સૌને નમસ્તે. ધોરણ 7 ગણિત વિષયમાં આપણે સમમિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે પરિભ્રમણીય સમમિતિ અને પરિભ્રમણ કેન્દ્રનો અભ્યાસ કરીશું. જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી. પરિભ્રમણમાં નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે. આ નિશ્ચિત બિંદુ એ પરિભ્રમણ કેન્દ્ર છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ કેન્દ્ર કયું છે એના વિશે વિચારો, તમને તરત જ ખ્યાલ આવી જશે. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે. એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે, એ તમે જાણો છો. અડધું પરિભ્રમણ, ચોથા ભાગનું પરિભ્રમણ માટે પરિભ્રમણ કોણનું અંશમાપ કેટલું? અડધા પરિભ્રમણનો અર્થ થાય 180 અંશ દ્વારા પરિભ્રમણ. ચોથા ભાગનું પરિભ્રમણ 90 અંશ દ્વારા થાય છે. જ્યારે 12 વાગે ત્યારે ઘડિયાળના કાંટા એક સાથે હોય છે. 3 વાગ્યા સુધીમાં મિનિટનો કાંટો 3 પૂર્ણ આંટા ફરે, પરંતુ કલાકનો કાંટો માત્ર ચોથા ભાગનું જ પરિભ્રમણ કરે છે. તમે 6 વાગ્યાની તેમની સ્થિતિ વિશે શું કહી શકો છો? શું તમે ક્યારેય કાગળની ફરકડી બનાવી છે? તો આપણે આકૃતિમાં જોઈએ તો કાગળની ફરકડી સમમિત દેખાય છે, પરંતુ તમને સમમિતિની કોઈ પણ રેખા મળતી નથી. જો આ કાગળની ફરકડી છે તે તમને જોઈએ છીએ કે એક સરખી દેખાય છે, પરંતુ તેમાં સમમિતિની રેખા એક પણ આવશે નહીં. કોઈ પણ રીતે વાળવાથી તમને બે સમાન અડધિયા મળતા નથી. આપણે ખ્યાલ જ છે, આપણે ભણી ગયા છીએ કે સમમિતિની રેખા એટલે શું, તો વચ્ચેથી આપણે અહીં ભાગ કરીએ તો એક સરખું આવું જોઈએ, બંને બાજુ એ આવતું નથી. એટલે કોઈ પણ રીતે વાળવાથી તમને બે સમાન અડધિયા મળતા નથી. તેમ છતાં જો તેને 90 અંશનું પરિભ્રમણ આપો તો ફરકડી સમાન જ દેખાશે. આપણે કહી શકીએ કે ફરકડીમાં પરિભ્રમણીય સમમિતિ છે. જો આ ફરકડી છે તેને આપણે ફેરવીએ, અહીંયા તમને બતાવેલું છે કે આવી રીતે આમ ફેરવીએ છીએ એટલે એ અહીં આવી ગયો. બીજી વાર આમ ફેરવીએ એટલે એ અહીં. તમે જોઈ શકો છો કે બધી જ આકૃતિ છે તે એક સરખી દેખાય છે. 90 અંશના ખૂણે તેને ફેરવ્યું છે. ચાલો આપણે સ્વાધ્યાય 14.2 જોઈએ. દાખલા નંબર 1. નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે? તો સૌથી પહેલાં પેલું ચિત્ર આપણે જોઈએ તો આ ફરકડી જેવું છે કે 90 અંશના ખૂણે આપણે એને 4 વખત ફેરવીએ તો તે મૂળ સ્થિતિમાં આવે છે. 90 અંશના ખૂણે આવી રીતે હમણાં આપણે ફરકડીમાં જોયું કે એને આવી રીતે ફેરવતા જશું તો 4 વખત ફેરવશું ત્યારે તે મૂળ સ્થિતિમાં આવશે. એટલે કે તેની સમમિતિનો ક્રમ 4 છે. ત્યારબાદ આ ચિત્ર છે તેને આપણે ફેરવશું તો આ ચિત્રને, ત્રિકોણને 3 વખત ફેરવતા તે મૂળ સ્થિતિમાં આવશે. અહીંથી આમ ફેરવશું અને પાછું આવી રીતે કરશું. 120 અંશના ખૂણે ફેરવશું તો સમમિતિનો ક્રમ 3 આવશે. ત્યારબાદ આ ચિત્ર છે તેને આપણે પરિભ્રમણ સમમિતિનો ક્રમ તેનો 1 આવશે. તેને એકવાર ફેરવશું. આ ચિત્રને 180 અંશના ખૂણે 2 વખત ફેરવશું તો તે પાછું મૂળ સ્થિતિએ આવશે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 2 છે. તેવી જ રીતે આ જે ચિત્ર છે તેને આપણે 120 અંશના ખૂણે
3 વખત ફેરવશું તો તે મૂળ સ્થિતિમાં આવશે. તો તેની સમમિતિનો ક્રમ 3 છે. આ ચિત્રનું તો આપણે હમણાં આગળ જ જોયું. તેથી તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 થશે. દાખલા નંબર 2. દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો. હવે તો તમને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શોધતા આવડી ગયું હશે. આ ચિત્રને આપણે x બિંદુથી ફેરવીએ તો 2 વખત ફેરવશું ને તો તેનો મૂળ સ્થિતિ આવે. તેથી તેની સમમિતિનો ક્રમ 2 છે. બી ચિત્ર જે છે તેને આપણે 2 વખત ફેરવશું, અહીંથી આમ અહીંથી આમ, તો તેની સમમિતિનો ક્રમ પણ 2 આવશે. આ જે ત્રિકોણ જેવી આકૃતિ છે તેને 120 અંશના ખૂણે ફેરવશું તો તેની સમમિતિનો ક્રમ 3 આવશે. આ ફરકડી જેવું જ છે જે આપણે આગળ જોયું. તેની સમમિતિનો ક્રમ 4 આવશે. અહીં પણ આ આકૃતિ છે તેને આપણે 4 વખત ફેરવશું તો મૂળ સ્થિતિમાં આવશે. તેથી તેનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 થશે. આ આકૃતિને આપણે 5 વખત ફેરવશું તો તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. તેથી તેની સમમિતિનો ક્રમ 5 થશે. આ આકૃતિને 6 વખત ફેરવશું તેથી તેની પરિભ્રમણીય સમમિતિ 6 થશે. આ જે આકૃતિ છે તેને આપણે 3 વખત ફેરવશું, તેની સમમિતિનો ક્રમ 3 આવશે. અહીં કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોની સમમિતિ અદ્ભુત છે. કયા મૂળાક્ષરોમાં એક જ રૈખિક સમમિતિ છે? ઉદાહરણ તરીકે ઈ, તો એમાં એક જ રૈખિક સમમિતિ છે. કયા મૂળાક્ષરોની પરિભ્રમણીય સમમિતિની કક્ષા 2 છે? આવી રીતે વિચારવા પ્રયત્ન કરી આપણે નીચેનું કોષ્ટક જોઈએ. સૌથી પહેલા ઝેડ છે તો રૈખિક સમમિતિ છે. આપણે જોઈ શકીએ છીએ કે રૈખિક સમમિતિ નથી. રૈખિક સમમિતિ નથી એટલે તેની સંખ્યા કેટલી આવશે? 0. પરિભ્રમણ સમમિતિ છે? હા. તો તેની કક્ષા કેટલી આવશે? 2. 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવશે. ત્યારબાદ આપણે એસ જોઈએ તો ના, અહીં પણ 0, અહીં હા અને અહીં પણ 2 આવશે. એચ તો આપણે જોઈ શકીએ છીએ રૈખિક સમમિતિ છે અને રૈખિક સમમિતિની સંખ્યા આવશે 2. પરિભ્રમણ સમમિતિ છે? હા, તેની સંખ્યા આવશે 2. ત્યારબાદ ઓ રૈખિક સમમિતિ છે અને તે અસંખ્ય આવે. આપણે વર્તુળમાં પણ જોયું હતું કે અસંખ્ય આવે છે. અહીં પણ હા અને અસંખ્ય. હવે ઈ એ તો આપણે ઉપર જ જોયું. ઉદાહરણ તરીકે ઈમાં આવશે હા અને તેની રૈખિક સમમિતિ આવશે 1. અહીં પરિભ્રમણ સમમિતિ પણ 1 આવશે. એન તો એનમાં રૈખિક સમમિતિ નથી એટલે 0 આવશે અને પરિભ્રમણ સમમિતિ છે કેટલી આવશે? 2. ત્યારબાદ સીમાં આવશે રૈખિક સમમિતિ અને તે 1 હશે. અહીં પરિભ્રમણ સમમિતિ પણ 1 આવશે. કોઈ 2 એવા આંકડા જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય. તો હમણાં જ આપણે જોયું, એક તો 0 આવશે, બરાબર, અને બીજું તમે વિચારો તો 8 આવી શકશે. એટલે અહીં 2 આંકડા આપણા પાસે આવશે 0 અને 8. દાખલા નંબર 2. નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. 1 થી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણ
બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ, એકથી વધુ ક્રમની તો આપણે રેખિક માટે જોયું હતું. તો સમબાજુ ત્રિકોણ છે તે અહીં આવશે કે તેની એકથી વધુ પરિભ્રમણ સમમિતિ છે અને રૈખિક સમમિતિ પણ છે. એકથી વધુ ક્રમની માત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ, તો અહીં આપણે સમદ્વિબાજુ ત્રિકોણ લઈ શકીએ કે જે એકથી વધુ રૈખિક સમમિતિ ધરાવે છે પરંતુ પરિભ્રમણીય સમમિતિ ધરાવતા નથી. ત્યારબાદ ત્રીજું છે એકથી વધુ પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ, તો તેના માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ શકીએ. ત્યારબાદ એકથી વધુ ક્રમની રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ, તો તેવો ચતુષ્કોણ સમદ્વિબાજુ સમલંબ થશે. સમદ્વિબાજુ સમલંબ એટલે જેની બંને બાજુ સરખી હોય, એટલે બંને બાજુ એટલે આપણે રૈખિક સમમિતિ દોરીએ તેની બે બાજુએ તેવા ચતુષ્કોણ આપણે અહીં લઈ શકીએ. અહીં તમને આકૃતિ પણ દોરવાની છે. દાખલા નંબર 3. જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ છે, જો પરિભ્રમણ સમમિતિ હોય તો તેનો ક્રમ એક કરતાં વધુ છે, તો આમાં આપણે કહી શકીએ કે હા, તમે ચોરસ આકૃતિ દોરો તો તેમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ છે અને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધુ જ હોય છે. આમ આપણે કહી શકીએ કે અહીં ચોરસની આકૃતિ આવશે. દાખલા નંબર 4 ખાલી જગ્યા પૂરો. અહીં આકાર આપેલા છે, પરિભ્રમણ કેન્દ્ર, ક્રમ અને કોણ આપણને શોધવાના છે. સૌથી પહેલા ચોરસ. તો આપણા ચોરસનો પરિભ્રમણ કેન્દ્ર તેના વિકર્ણનું છેદબિંદુ થશે. લંબચોરસનું પણ તેના વિકર્ણનું છેદબિંદુ. સમબાજુ ચતુષ્કોણમાં પણ તેના વિકર્ણનું છેદબિંદુ. અહીં આપણે ક્રમ જોઈએ તો ચોરસ આકૃતિ છે તેનો પરિભ્રમણ ક્રમ 4 થશે અને તે 90 અંશ કોણ થશે. લંબચોરસમાં પરિભ્રમણ ક્રમ 2 થશે અને કોણ 180 અંશ. અહીં પણ 2 અને કોણ થશે 180 અંશ. હવે આપણે સમબાજુ ત્રિકોણ જોઈએ. તો સમબાજુ ત્રિકોણ છે તેમાં પરિભ્રમણ કેન્દ્ર કયું આવશે? તો તેના મધ્યગાઓનું છેદબિંદુ. મધ્યગા દોરશું તો તે મધ્યગાઓ જ્યાં છેદે તે કેન્દ્ર પરિભ્રમણ કેન્દ્ર કહેવાશે. અને ત્રિકોણમાં પરિભ્રમણનો ક્રમ 3 આવે છે અને કોણ 120 અંશ. હવે નિયમિત ષટકોણ, તો અહીંયા પણ વિકર્ણનું છેદબિંદુ, ક્રમ આવશે 6 અને 60 અંશ. ત્યારબાદ વર્તુળ છે તો વર્તુળનું કેન્દ્ર પરિભ્રમણ કેન્દ્ર કહેવાશે. ક્રમ પણ અસંખ્ય છે અને કોણ પણ દરેક ખૂણો આવશે. અર્ધવર્તુળમાં પણ અર્ધવર્તુળનું કેન્દ્ર આવશે. અહીં 1 આવશે અને 360 અંશ આવશે. દાખલા નંબર 5. એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. તો આપણે હમણાં જ જોયું રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિના આટલું કરોમાં જોયું. તો ચોરસ છે, લંબચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ છે, આ બધી આકૃતિ છે તેમાં
રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિનો ક્રમ એક કરતાં વધારે હોય છે. આ તમને વિકલ્પમાં પણ પૂછાઈ શકે. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે, કેન્દ્રથી 60° ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે, તો બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણે આ જે 60 છે તેનો પાળો યાદ રાખવાનો. અહીં 60 આપ્યો છે તો એટલે 120°, 180°, 240°, 300° અને 360° સુધી આકૃતિ મૂળ સ્થિતિ જેવી દેખાય છે. ત્યારબાદ દાખલા નંબર 7 આપેલો છે. તમને કહેલું છે કે નીચે આપેલા ખૂણા માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? તો ખાસ ધ્યાન રાખજો કે અહીં તમને 45° અને 70° આપ્યા છે. જો આજે આપેલા છે ને તેને 360ને તેના વડે ભાગવાના. આપણે 360ને 45 વડે ભાગીએ, જો નિશેષ ભાગી શકાય તો એક કરતાં વધુ પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય. અહીં નિશેષ ન ભાગી શકાય તો એક કરતાં વધુ પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય નહીં. તો આપણે જોઈએ તો 360ને 45 વડે નિશેષ ભાગી શકાય છે, જ્યારે 70° વડે 360°ને નિશેષ ભાગી શકાતા નથી. તેથી અહીં મેળવી શકીશું અને અહીં એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકશું નહીં. તમારું આજનું હોમવર્ક છે સ્વાધ્યાય 14.2 અને 14.3. જ્યાં જરૂર જણાય ત્યાં તમારે આકૃતિ દોરીને દાખલાની ગણતરી કરવાની રહેશે.